રામ રામ ભાઈ સારી, અને આ છે મારો 75 હાર્ડ નો બીજો દિવસ, અને આ 75 દિવસમાં આપણે વાત કરીશું 75 વખત ધંધાની, બિઝનેસ લેસન્સની અને માર્કેટિંગની. તો આજની સ્ટ્રેટેજી છે જેનું નામ છે યુનિક પોઝિશનિંગ. યુનિક પોઝિશનિંગ એટલે શું? જ્યારે બધા જ માર્કેટમાં એક સરખું કરતા હોય ને એમાં તમે સ્ટેન્ડ આઉટ કરી આવો, એટલે કંઈક અલગ કરી આવો, એને યુનિક પોઝિશનિંગ કહેવામાં આવે છે. હવે એક સ્ટોરી કહેવાનો છું. તો આપણને બધાને ખબર છે ટીવીમાં એક સમય એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી પરફ્યુમ્સની, જેમાં વાઇલ્ડ સ્ટોન, એક્સ, ઇંગેજ આ બધા જ પરફ્યુમ આવતા હતા, અને એક જ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ બતાવતા હતા કે જેમાં છોકરાઓ પરફ્યુમ લગાવે છે ને છોકરીઓ ખેંચીને ચાલી આવે છે, પણ ખરેખર એવું થતું જ ન હતું. અને એ સમયે દર્શન પટેલજી એટલે કે ફોગના ફાઉન્ડર માર્કેટમાં આવ્યા. એમણે કીધું ભાઈ અમારે છોકરીઓ નથી જોતી, હું તમને સાચી પ્રોડક્ટ્સ આપીશ. જ્યારે આ બધા પરફ્યુમ 2-4 દિવસમાં ગેસથી ખાલી થઈ જતા હતા ને, ત્યારે એમણે એમનો પરફ્યુમ લોન્ચ કર્યો જે 800 સ્પ્રેની કેપેસિટી વાળો હતો. 800 વખત તમે એને સ્પ્રે કરી શકો, અને એ પછી ચાલવા લાગ્યું. અત્યારે માર્કેટમાં શું ચાલે છે? તો પોક ચાલે છે. આવી રીતના હવે સ્ટેન્ડ આઉટ કર્યું. અને જો આવા જ નવા ડેઈલીના લેસન્સ માટે તમારે જાણવું હોય તો મને અત્યારે ફોલો કરી દેજો.